નમસ્કાર મિત્રો, આજના આપણા નવા જનગણના 2027ના વિડીયો પ્રશ્નની અંદર આપણે એક એવા પ્રશ્નનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જેમ કે અહીંયા વચ્ચે મકાન પડી ગયું હોય તેવા કિસ્સામાં તમારે શું કરવાનું છે. જેમ કે તમે જે જગ્યાએ ગયા હોય તે કિસ્સાની અંદર અહીંયા એક તમને મકાન આપી દીધેલું છે, ત્યારબાદ આગળનું મકાન જે છે એ પડી ગયેલું હોય અને બાજુમાં ત્રીજું મકાન તમને આપેલું હોય. આવા કિસ્સામાં તમારે શું કરવાનું થશે? તો અહીંયા પહેલા કિસ્સાની અંદર પહેલું જે મકાન છે ત્યાં તમારે જનગણના ઘર નંબર પણ આપવાના છે અને ત્રીજા મકાનને અહીંયા એને પણ જનગણના ઘર નંબર પણ તમારે આપવાના છે. અહીંયા બીજા નંબરનું જે છે એને આપણે અત્યારે સ્કીપ કરવાનું રહેશે. એટલા માટે સ્કીપ કરવાનું રહેશે કે જેમાં આપણે જે બુક આપવામાં આવેલી છે એ બુકની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે જેમને ઉપર છત હોય, જેમાં ઉપર છત હોય તેવા જ મકાનોને આપણે કાઉન્ટિંગ કરવાનું છે. એટલા માટે અહીંયા જે આપણે બીજા નંબરનું છે એને આપણે સ્કીપ કરવાનું રહેશે અને ડાયરેક્ટ ત્રીજા નંબરને જે ઘર નંબર અને મકાન નંબર આપવાના હોય એ મકાન નંબર આપી અને આગળનું આપણું કામ ચાલુ કરી દઈશું. તો આવા જ નવા વિડીયોની અપડેટ્સ જોવા અને જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો મિત્રો.